वज्रांकुशध्वज सरोरुहलांछनाढ्यम उत्तुंग रक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहत महद्हृदयांधकारम नमो नमस्ते स्त्विषभाय सात्वताम विदूरकाष्ठाय मुहुक्कुयोगिनां निरस्त साम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभनामधाम च भजे स्मत्सम्प्रदायाधिपं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतामम्। आ बहु आम सामू फेंके छे अवाज अमने कोण अवाज आम सामू आवे छे पाछो बोली। सर्वप्रथम श्री मदन मोहन प्रभुना चरणारविंद में दंडवत प्रणाम। अखंड भूमंडलाचार्य जगतगुरु श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभुजी प्रभु चरण श्री गोसाईजीना चरणों में दंडवत। आजना आ शुभ मनोरथना मनोरथी अमरा गोपाल भाई मरजादी एमनो समस्त परिवार तेमज सांगाणी परिवार उपस्थित सर्वे वैष्णवजनों पाछला 8-10 दिवस थी तमे सर्वे भगवद नामनु श्रीमद भागवतजीनु श्रवण करी रह्या छो अने ते साथे रास कीर्तन एनो पण आनंद उठावी रह्या छो। प्रथम दिवसे मारे चिरंजीव रसाद्र बाबा आववाना हता पधारवाना हता पण स्वास्थ्य बहु दुरुस्त न होवाना कारणे ए क्रम त्यारे बंध रह्यो अने आ गोपाल बापा ने गोपाल भाईनो परिवार ए अमारो परिवार छे એટલે અમારે તો આવવું જ પડે, એમાં કાંઈ ચાલે જ નહીં। આજે ખૂબ જ આનંદનો વિષય છે। श्री ठाकुरजीनी कृपाथी श्रीमद भागवत सप्ताहनो क्रम खूब ज आनंदथी संपन्न थयो अने मध्याह्न ने सायंकाल में माला पेरामणीनो क्रम पण सुसंपन्न थयो। हमणां आपणा गामडाओनी स्थिति एवी बने छे कि लगभग छोकराओ बधा शहेरवासी थई गया छे। गामडे तो खाली मुलाकात करवा आवे ए पाछा भागे। एटलुं जरूर छे कि गामडेथी शहेर आव्या पछी जे शहरों में पुष्टिमार्गीय कीर्तन सेवा सत्संगनु वातावरण है ए युवानों के जे अहींया कांई नता करता ए कीर्तन सीखता सेवा करता थया छे। पण गामडाओनी स्थिति एवी थई गई छे के अहीं बधा वडीलो ज रहीए छे। हवे तो तमे शहर चाल्या गया छो
પણ ગાડા વાળે ને એને પાછા અહીંયા રાખી લીધા. આપણે ગુજરાતીમાં કહેવાય છે ગઢા ગાડા વારે. તો સ્થિતિ એવી બની છે કે અહીં જ્યારે કોઈ પણ મનોરથ કે કંઈ પણ કરવું હોય તો વડીલોને ખૂબ જ તકલીફ પડે છે. આજે 7 દિવસથી આટલું સુંદર આયોજન ગોઠવાણું. અમે જે અનુભવ કર્યો છે વાવડીમાં, અમારા આ 2-3 પરિવારો એવા છે કે કોઈનું પણ મનોરથ હોય, નાની વ્યવસ્થાથી લઈને મોટી વ્યવસ્થા સુધી એ સાચવી દઈએ બધું, એટલે પછી કંઈ ચિંતા ન રહી. પણ જ્યારે યુવા વર્ગ બહારે ચાલ્યો જાય તો દોડાદોડીનો જેટલો કામ હોય એ યુવા વર્ગ ઉપર હોય. આજે આ આટલું સુંદર આખો ગોઠવાણો આયોજન, એમાં મોટું ભાગ જો કોઈનું હોય તો એ આપણા બધા યુવાનોનું જ. એમની કઠોર તપસ્યા. હવે જો હમણાં જ તમે 5-1 વાગે કે 6 વાગે પ્રસાદ લીધા હોય તો તમારે ખેડૂતને પાછી 10 વાગે તો પાછી ભૂખ લાગી જાય. બોલ, 4 વારનો પ્રકાર હોય સવાર. તો હમણાં પાછી તૈયારી રાખી છે કે હજી એ ચિંતા નહીં. પણ આજ ગોપાલભાઈએ જે સંકલ્પ કર્યો કે ભાઈ મારે પોતાની હાજરીમાં જ ભગવત નામ પણ સાંભળવું છે અને વૈષ્ણવને લાભ અપાવવો છે, અને એ સંકલ્પ ઠાકોરજીની કૃપાથી આજે પૂર્ણ થયો છે. દાદાજીની, શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીની અતિ કૃપા હતી ગોપાલભાઈ ઉપર. અને આપ જ્યારે પધારતા તો પાસે બેસાડીને બધી જો આમ કરવાનું છે તે કરવાનું છે બધી આજ્ઞા. એ સ્નેહ અને કાકાજીનો પણ એટલો જ ગોપાલભાઈ ઉપર સ્નેહ. અમારે ત્યાં પત્રિકા આવી તો અમુક જણા કહેતા હતા વૈષ્ણવ ભાઈ કોણ છે ગોપાલ બાપા, કેમ ઘણા જોયા ન હોય નાની ઉંમર. ઓલો પત્રિકામાં ફોટો બતાડ્યો, મેં કહો કે 105 ને 106 એટલે કૃપા કહેવાય. આજના યુવાનોને પૂછી લ્યો, 2 આંટા લીએ ને રાસના એટલે 3જે આંટે તો ખુરશી ઉપર બેઠો હોય. બોલ, એટલા કમજોર છે. એ કેવા યુવાનો માટે એક પ્રેરણારૂપ. શું તો લૌકિકમાં અલૌકિકમાં આવડા મોટા પરિવારને પણ સાચવ્યો, ગામના પરિવારને સાચવ્યો, અલૌકિકમાં આટલા ભીતર, અને હજી એ પાછા થાકી નથી રહ્યા, ઠાકોરજીની કૃપાથી કરે છે. તો અલૌકિક અને લૌકિક બે દૃષ્ટિએ ખાસ વાવડી અને વૈષ્ણવ સમાજના, સમસ્ત વૈષ્ણવ સમાજના યુવાનો માટે અમારા ગોપાલભાઈ એક ખૂબ જ પ્રેરણારૂપ અને આદર્શરૂપ છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ રસિકભાઈ શાસ્ત્રીજીએ કરાવ્યું. પરમ વૈષ્ણવ એ શાસ્ત્રીજી છે. અને તમને બધાને પણ કહીએ, શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના શ્રવણ માટે પણ કેવા વ્યક્તિનું ચયન કરવું, કેવા વ્યક્તિને નક્કી કરવું તે વિષયક આજ્ઞા 16 ગ્રંથમાં જલભેદ ગ્રંથ છે. કોઈને જે બિચારા વાંચન કરતા હોય, આજકાલ કોઈ પુસ્તકે નથી ઉપાડતું.
કારણ કે આમાંથી નવરા નથી થતા. એટલે હકીકત આ છે, આમાંથી નવરા થઈએ તો પુસ્તક ઉપાડીએ, આમાંથી જ નવરા નથી થતા. પણ જે લોકો આપણા ગ્રંથો અથવા એની ગુજરાતી થોડી ઘણી પણ વાંચે છે, અથવા તો જેને જાણવાની જિજ્ઞાસા રુચિ છે, તો જલભેદ ગ્રંથ મહાપ્રભુજીએ કૃપા કરીને શ્રી મહાપ્રભુજીએ આપણા પુષ્ટિજીવોએ કેવા વક્તાના મુખથી કથાનું શ્રવણ કરવું. હવે પ્રશ્ન આવે કે ભાઈ જલભેદથી શું મતલબ? તો જલનો દ્રષ્ટાંત દઈ ને વેદમાં પણ વેદ પાઠ શ્રવણ કરવાવાળાઓનો જે પ્રકાર છે અથવા કરાવવાવાળાઓનો, વેદના વક્તાઓનો જે પ્રકાર છે, એમાં 20 પ્રકાર જલના બતાવ્યા. હવે જો અહીંયા તમારે આ રસ્તા ઉપર જઈએ એટલે ઓલી એક નદી જેવી ભરાયેલી છે, પણ આની ઉંમર 3.5 મહિનાથી વધારે નથી. આ જે આમ ઉપર જે નથી એ વધારે લાંબી નહીં ચાલે એ નદી. તો આવી નદી જેવા જ્ઞાન ધરાવતા વક્તા હોય, એનું જ્ઞાન 3 સપ્તાહ કરે ત્યાં ખૂટી જાય. હવે વિચાર કરો કે જે તમને દેવાવાળો છે એના પાસે જ સ્ટોકની કમી હોય તો તમારા પાસે સ્ટોક ક્યાંથી આવે? આ રીતે જલનો દ્રષ્ટાંત. જેમ કૂવો હોય તો કૂવાનો એક સ્વભાવ હોય, તમારે ગામડામાં તો ખબર હોય કે ભાઈ બોરમાં પણ જેમ બોરનો જલ હોય તો એ ઠંડીમાં ગરમ, ગરમીમાં ઠંડો, કોકવાર વધ ને કોકવાર ઘટ. તો કૂવા જેવા સ્વભાવવાળા વક્તાને સાંભળો તો કોકદી જ્યારે ભાવ બહુ વધારે હોય ત્યારે છલકાતો હોય, જ્યારે પોતાનો જ ભાવ ઘટી જાય તો પાછો નીચે ડૂકી જાય. હવે એવા પાસે બેસીને જ્યારે શ્રવણ કરો તો કૂવાની જેટલી કેપેસિટી પાણી દેવાની હોય એટલી જ જ્ઞાન દેવાની કેપેસિટી, ભાવ દેવાની એનામાં હોય. આ રીતે 20 પ્રકાર શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ભગવદ નામના વક્તાઓના બતાવ્યા. અને એ 20 પ્રકારનો જો આપણને સરળ ગુજરાતીમાં જ્ઞાન થઈ જાય તો તમારા પોતા પાસે એક પ્રકારની લેબોરેટરી આવી જાય. તમે જઈને કદાચ સંબંધ સાધવા માટે પણ તમે કોઈને ત્યાં સપ્તાહ સાંભળવા જાઓ અને જો આ જલભેદ ગ્રંથનો અધ્યયન તમારે કરેલો હોય એટલે 5 મિનિટની અંદર તમે સમજી જાઓ કે આ કયા માયલો છે, આ ઉપર બેઠો છે. તો શ્રી આચાર્ય ચરણે પોતાના ભક્તને જ્યારે બ્રહ્મ સંબંધ પ્રદાન કર્યો, એટલે કે પોતાના શિષ્ય રૂપે સ્વીકાર કર્યો, તો ખાલી બસ ચેલો બનાવ્યો, જેને હિન્દીમાં અને સાદી ભાષામાં ચેલો બનાવો, ખાલી ચેલા નથી બનાવ્યા. એના મનની સ્થિતિ, એના ઘરની સ્થિતિ, એના ઘરવાળાઓની સ્થિતિ, એના સમાજની સ્થિતિ અને એને જ્ઞાન દેવાવાળો અથવા તો એનો ધાર્મિક રીતે ઉત્થાન કરવાવાળાની સ્થિતિ, બધાના વર્ણન શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી 16 ગ્રંથોની અંદર. જો 16 ગ્રંથ તમે વાંચી લ્યો એટલે તમે તમારા સંસારની અંદર આવતી આપત્તિઓથી લઈ, સગાવાલાઓથી લઈ, બધા સાથે પુષ્ટિ માર્ગને ધારણ કરી પ્રભુને પધરાવીને પછી કેમ વ્યવહાર કરી લેવો અને ક્લેશ ઊભો ન થાય. હજી જોજો ઘણીવાર કોઈ વૈષ્ણવ થાય ને એટલે એના કુટુંબીઓ બધા કે આવ્યા છે બહુ કંઠી પહેરીને આવ્યા છે બહુ મોટા એમ, તો ત્યારે આપણે કઈ રીતે વ્યવહાર કરવો એની સાથે? કેમ કે એની એ આદત છૂટવાની નથી. બદલાવું તમારે પડશે, તમારે ચેન્જ થવું પડશે. એ કેવી રીતે ચેન્જ થવું કે એને પણ દુઃખ ન થાય? સર્વમ સહેત પરુષમ, એટલી સુંદર આજ્ઞા નિબંધમાં આજ્ઞા કરી છે કે જ્યારે આપણા વિરોધીઓ આપણી બુરાઈ કરતા હોય, જ્યારે આપણે ભગવદ નામ અને ભગવાન માર્ગના રસ્તા ઉપર હોઈએ અને એ બુરાઈ કરતા હોય ને, એ જેને કહેવાય ને કે પાણા નાખતા હોય ને એવા શબ્દો બોલે, આપણા કાન આમ દુઃખી થઈ જાય, મન દુઃખી થઈ જાય. મન તો પછી પહેલાં કાન દુઃખી થઈ જાય કે આવા વચનો.
તો આવી સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કેમ વિચારવું, કઈ રીતે વિચાર કરવું. તો નિબંધમાં આજ્ઞા કરે છે કે હું આ માર્ગ ઉપરથી ડગું નહીં, એ મારી પરીક્ષા લેવા માટે ઠાકુરજી જ અમને આજ્ઞા કરી રહ્યા છે કે આવા શબ્દો બોલો. એટલે જોજો આપણા માર્ગને સાદો માર્ગ નહીં માનો, આમાં દરેક પ્રશ્નો, કેમ કે આપણો માર્ગ સંસારમાં રહીને શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. હવે એક પાણી માર્યો, હવે કોઈ કહે તરો નહીં તો કેમ બેસે ભાઈ, પાણીમાં રહેવું છે તો તરવું પણ પડશે, અને ઠંડી લાગે તો બહાર નીકળવું પડે. એમ જ જો સંસારમાં રહ્યો, ગ્રહસ્થાશ્રમમાં રહ્યો, તો અલગ અલગ પ્રકારની આપત્તિઓ, સમસ્યાઓ એ તો આવવાની જ છે. તો શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યા પછી બસ તું ખાલી સેવા કરે એમ નથી. યમુનાષ્ટકનો પાઠ કરાવી, યમુનાષ્ટકનો ગ્રંથ પ્રણયન કરી ને ભાઈ તમારા સ્વભાવ ઉપર વિજય થાવ, વિજય કરો યમુનાજીની કૃપાથી. સ્વભાવનો વિજય કેમ જરૂરી છે ખબર છે કે એ જો થોડોક ફરે નહીં તો પછી ભક્તિના માર્ગ ઉપર આગળ કેમ વધશો તમે. પછી બીજો ગ્રંથ બાલબોધ, તો કેટલા બધા વૈષ્ણવો તો કંઈ ખબર જ નથી આ શું ગ્રંથ છે ને કેમ છે ને કયા કારણે છે. બાલબોધ ગ્રંથ એકવાર વાંચી લ્યો એટલે આપણા સિવાયના જેટલા સંપ્રદાય માર્ગ ધર્મો છે ને એનો આખો સ્ટ્રક્ચર શું છે, એ ક્યાં લઈ જાય છે ને શું ફલ આપે છે, એ બધું શોર્ટમાં, બિલકુલ ટૂંકામાં શ્રી મહાપ્રભુજી બાલબોધમાં આજ્ઞા કરી દીધી. સિદ્ધાંત મુક્તાવલીમાં સેવા કઈ રીતે કરવી, અને જો એ સિદ્ધાંતની મોતીની માળા ગલામાં પહેરી લ્યો તો આબાદ થઈ ગયા આપણે આ માર્ગમાં. પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, 3 પ્રકારના જીવો, પુષ્ટિજીવ, મર્યાદા જીવ, પ્રવાહજીવ. સિદ્ધાંત રહસ્ય, એમાં બ્રહ્મ સંબંધનો ઉલ્લેખ. નવરત્ન દ્વારા ચિંતાની દૂરી. હવે જોજો ઘણા વૈષ્ણવ આપણા એવા છે એકે પાઠ ન કરે, 16 ગ્રંથમાં ખાલી નવરત્ન કરે, જાણે આખી દુનિયાની ચિંતા એના ઉપર જ આવેલી હોય. સૌથી ટેન્શનમાં હમણાં તો કોઈ છે નવીન નરેન્દ્ર મોદી છે, વિચારો નથી કરતો કોઈ દી પાઠ. સૌથી ભયંકર ચિંતામાં કોણ છે હમણાં બોલો? આખા ભારત તો સૌથી ચિંતાવાળો વ્યક્તિ હતો એ છે. જે પાણા આવે એના પાસે જ પડે છે બિચારાઓ. કૃષ્ણાશ્રયથી શ્રી ઠાકુરજીના ચરણારવિંદનો આશ્રય. મહાપ્રભુજી આજ્ઞા કરી કે અમે તમને બધી સિસ્ટમ બતાવી, એ અનુસાર ચાલશો તમને એનો ફલ પણ પ્રાપ્ત થશે. પણ જો તમે ડગવા લાગો તો એક સમજી લેજો કે આશ્રય છે એ શ્રી ઠાકુરજીના ચરણારવિંદ છે, એ પકડી રાખશો તો કેટલી પણ આપત્તિ આવશે તમારું કોઈ વસ્તુ કંઈ બગાડી શકે એમ. ચતુશ્લોકી દ્વારા 4 પુરુષાર્થ, ભક્તિવર્ધિની દ્વારા પુષ્ટિ ભક્તિનો પ્રકાર, ઠેઠ, પ્રેમ, આસક્તિ અને વ્યસન. જલભેદ દ્વારા વક્તાઓના 20 પ્રકાર, પંચપદ્યાની દ્વારા શ્રોતાઓના 5 પ્રકાર, સંન્યાસ નિર્ણય દ્વારા પુષ્ટિ માર્ગમાં સંન્યાસ કેમ લેવો, આમાંથી એકે જણા એવું લાગતું નથી સંન્યાસ લે, કોઈના મોઢા દેખાતા જ નથી સંન્યાસ લે. પણ કેવો સંન્યાસ? આપણા સંન્યાસનું સ્વરૂપ શું? નિરોધ લક્ષણ એટલે કે ભગવાનમાં અટવાઈ જવું. જો આ મરજાદને જે લેવડાવી એ કંઈ બધા કોઈ વૈષ્ણવ મરજાદી સીધા સિદ્ધ થઈ ગયા કે મુનિ અવસ્થામાં પહોંચી ગયા, કોઈ નથી હોતું. પણ જો ઠાકુરજીમાં અટવાવું હોય, ત્યાં અટકી જવું હોય, તો બાહ્ય વસ્તુને છોડી ને ઠાકુરજીને લગતી વસ્તુમાં જ ધ્યાન દો, ત્યારે જ આપણે એમાં અટવાઈએ, નકર ના અટવાઈએ. તો નિરોધ લક્ષણ શું છે? નેતરામ રોધ નિરોધ, 10 ઇન્દ્રિયથી માત્ર શ્રી ઠાકુરજીમાં લાગી જાઉં, આને નિરોધ કહેવાય. અને છેલ્લે સેવા ફલ. આ રીતે 16 ગ્રંથો દ્વારા શ્રી મહાપ્રભુજીએ પોતાના બાલક જેવા શિષ્યને કેમ મજબૂત કરવો, તૈયાર કરવો. પણ વાંચો તો. અમારા ગુરુજી અમને સંસ્કૃત પઢાવતા તો યાદ ન કરીએ ને એવા બધા ગોટાળા બાળકપણામાં તો ચાલતા હોય. કાંઈ તમે જ કરો એવું નહીં, અમે થોડાક તો બાળકપણામાં ભણવામાં અને ગોટાળા કરીએ. શું કામ ન કરીએ ભાઈ?
એટલે લેસન ન કરીએ, યાદ ન રાખીએ. પછી એકવાર બહુ નારાજ થયા. મને કે પુસ્તકના પાના લાવો ને ઓલા સીલ ઉપર એને ઘોટો, એનો જ્યુસ બનાવો ને પી જાઓ, બીજું શું કરવું પછી છેલ્લે. આમ તો યાદ કરતા નથી, તો પુસ્તકના પાના લાવી ઘોટી ને જ્યુસ બનાવીને પી લ્યો, બીજું પછી હવે બીજું કાંઈ થાય એમ નથી. એમ જ તમે હાથમાં કોઈ દી પુસ્તક ઉઠાવો જ નહીં, ઠાકોરજીની સેવા માટેનું મન જ ન બનાવો. મનોરથમાં આવી પ્રસાદ લઈ રાસ કીર્તનને સાદી ભાષામાં, આપણી અલૌકિક ભાષામાં જય શ્રી કૃષ્ણને સાદી ભાષામાં હાય હેલો કરી ને પાછા ઘરે ભેગા થઈ જવામાં કાંઈ ન થાય. વૈષ્ણવજનો, આ ઠાકુરજી પાછળ ખર્ચાવાનો માર્ગ છે. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, આ તાપનો માર્ગ છે. આપણે ખાલી જનરલ રીતે આવ્યા છીએ ને આમાં જોડાઈ ગયા એક સંઘમાં, અને બસ સંઘ પૂરો થયો એટલે પાછા છૂટા થઈને ઘરે ચાલ્યા ગયા, એમ નથી આ માર્ગ. આ પુષ્ટિ માર્ગ છે એ ઠાકુરજી પાછળ આંસુ કાઢવાનો માર્ગ છે, એમને મેળવવા માટેની લાલસાનો માર્ગ છે. અને એ લાલસા ખાલી આંટા ફેરાથી ન મળે. આ દેહને પ્રભુની સેવામાં, આ વાણીને પ્રભુના કીર્તનમાં અને મનને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં જ્યારે લગાવીએ ત્યારે કેટલા સમયે જઈને શ્રી ઠાકુરજી દ્રષ્ટિ કરે છે આપણા. જો આજના સમયમાં તમને એક સાદી નિશાની બતાડું, બ્રહ્મ સંબંધ પછી તમને અષ્ટાક્ષર યમનાષ્ટક કરવાનો મન થાય, ઠાકુરજીના દર્શનની ઝાંખી માટે દોડો તમે, ને એ સમયમાં લૌકિક જો થોડો ભૂલાઈ જાય તો સમજવાનું કે મહાપ્રભુજી અને ઠાકુરજીની થોડીક દૃષ્ટિ તમારા ઉપર પડી છે. આ આજના સમયમાં નિશાની છે. તો કહેવાનો તાત્પર્ય, સપ્તાહનું જે સુંદર આયોજન થયો, રસિકભાઈ શાસ્ત્રીજી સંપૂર્ણપણે પુષ્ટિ પ્રકારથી, જલભેદમાં કહ્યું ને, સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તાસ તથા બુધા. એક પ્રકાર કુલ્યા પૌરાણિકા પ્રોક્તા. આ બધું બહુ ગહન છે. હમણાં તમારા બધાના ઉપરથી સીધો આમ હાયલો જશે, બહુ વધારે જો ખુલાસો નહીં દઈએ ને તો પૌરાણિક જે પરંપરાથી પૌરાણિકો હોય, પિતા શાસ્ત્રીજી, દીકરો શાસ્ત્રીજી, એના પછીનો દીકરો શાસ્ત્રીજી, આ કુલ્યા પૌરાણિકા પ્રોક્તા, આ લક્ષણો પણ આજના શાસ્ત્રીજીમાં હોય છે. પણ એ ભલે પૌરાણિક હોતા છતાં પણ જો પુષ્ટિભાવ તમારા સામે રજૂ કરતો હોય, એ રજૂ કરતો હોય એટલા સમય પૂરતો સરહ કમલ સંપૂર્ણા, જેમ કમલથી સુંદર સરોવર હોય કે જેના પાણીને પણ આપણે ટચ ન કરી પણ જોઈએ એટલે મોઢાથી નીકળે કે આહા હા કેવા ખીલેલા સુંદર કમલ છે, એમ જેના અંદર નિસ્વાર્થ ભાવે ભગવાન માટેનો ભાવ અને એ જ ભાવની પ્રસ્તુતિ એ જ્યારે કોઈ પણ શાસ્ત્રીજીના મુખથી જોવા મળે તો સમજવાનું કે આ ખીલેલા કમલનો સરોવર જેવો શાસ્ત્રીજી છે કે જેને જોતા વેતા જ આનંદ થાય. સાંભળવાનો તો મુદ્દો પછી. એમ વૈષ્ણવ શાસ્ત્રીજીના મુખથી સર્વે વૈષ્ણવોએ કથા સાંભળવી જોઈએ. અન્ય સંબંધો સાચવવા માટે તમે જાઓ ભલે, વાંધો નહીં. કૃષ્ણ જન્મમાં ગયા, ત્યાં થોડી વાર હાજરી આપી, પાછા નીકળી ગયા. કારણ જેવો મુખ એવું ફલ. શ્રી હરિરાય મહાપ્રભુએ બહુ સુંદર દૃષ્ટાંત આપ્યો છે. સ્વર્ણના પાત્રમાં ગંગાજલ ભરો ત્યારે પણ એ ગંગાજલ તો છે, પછી મૃત્તિકાના પાત્રમાં ગંગાજલ ભરો ત્યારે પણ ગંગાજલ છે, અને પ્લાસ્ટિકના પાત્રમાં ગંગાજલ ભરો તોય ગંગાજલ છે, અને ચામડાના પાત્રમાં ગંગાજલ ભરો તોય ગંગાજલ રહીએ છે, પણ પાત્ર ભેદ થઈ જાય છે. હવે જો આ મરજાદી વૈષ્ણવ ઘણીવાર અહીંયા યમુનાજી અહીંયા પધરાવે, ઘણા કે આ શું, ઘણા હસતા હોય, એટલે કે અહીંયા કાં લ્યો ને યમુનાજી, અમે લઈએ છીએ, તમે લઈએ છીએ, તમે લ્યો. આવા પ્રશ્નો ઘણીવાર છોકરાઓને થતા હોય. તો શ્રી યમુનાજી તો ઉદ્ધાર કરે છે, પણ શાસ્ત્રોની એવી મર્યાદા છે કે જેવું પાત્ર એમાં જ્યારે એ વસ્તુ પધારે, એ પાત્ર દ્વારા દેવાય તો એ પાત્રનો ફલ સાથે એમાં ટચ કરી જાય.
યમુનાજી તો યમુનાજી જ હોય છે. તો પાત્ર ભેદથી ફલભેદ થાય છે. એટલે આપણે જો વૈષ્ણવતા વધારવી હોય તો વૈષ્ણવ શાસ્ત્રીજીના મુખથી જ કથા સાંભળવી. અન્યના મુખથી સાંભળો એ ખાલી વ્યવહાર પૂરતી સાંભળવી, તો તમારી ભક્તિ વધશે. આ આખો સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણે જલભેદમાં કયો છે. રસિકભાઈ પારંપરિક પૌરાણિક છે અને સંપૂર્ણ વૈષ્ણવ શાસ્ત્રીજી છે, તો ખૂબ સુંદર રીતે એમણે કથાનું શ્રવણ કરાવ્યું હશે. પણ શાસ્ત્રીજી શું કરે, 7 દિવસનો ટાઈમ ને તમે કોક દી કહો કે સવારે કરો ને કોક દી કહો સાંજે કરો. હવે તમે આવી રીતે વિચારને રિમોટની જેમ રમાડતા રહ્યો શાસ્ત્રીજીને, તો ઓલા સપ્તાહ કીએ તો કીએ કેમ? એટલે પછી તૃતીય સ્કંદ સુધી આવે, એ ચતુર્થ સ્કંદનો થોડોક ભાગ કરીને પછી સીધો કૂદકો મારે 10મા સ્કંદ, એટલે 9મા સ્કંદ સુધી આવે. અષ્ટમ સ્કંદમાં વામનજીનો અવતાર, 9મા સ્કંદમાં ભગવાન રામ અને 10મા સ્કંદમાં કૃષ્ણ અવતાર. આ પ્રકારથી પછી એ લોકો શું કરે કે પંચમ સ્કંદને આ બધું, હવે આ બધા સંભાળવાની કાંઈ જરૂર નથી ને પંચમ સ્કંદ હમણાં તમારી સામે બોલે ને અડધો મંડપ ખાલી થઈ જાય, કેમ કે એમાં પૃથ્વી ને આ ઉપરના લોક ને એ બધાનું વર્ણન છે. હા, પણ એ કેમ જરૂરી છે સમજો. ગાયત્રી મંત્રમાં ઓમ ભૂ, ઓમ ભુવ, ઓમ સુવઃ, ઓમ મહ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ, ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. આમાં આખું વર્ણન શું છે ખબર છે? આ 14 લોકમાં ભગવાન જે રીતે વ્યાપક થઈને બિરાજી રહ્યા છે એનું વર્ણન ગાયત્રી મંત્રમાં છે. તો હવે એ વર્ણન ભાગવતજીમાં મહર્ષિ વેદવ્યાસ કરશે કે નહીં કરે? પણ એ આપણે સાંભળવો નથી. સંભળાવે ને શાસ્ત્રીજી તો કાનમાં આવીને કહે શાસ્ત્રીજી, શાસ્ત્રીજી ટૂંકું કરો આને, આગળ હાલો. એટલે હમણાંની મજબૂરી એવી છે કે સંભળાવવાવાળો મજબૂર છે, સાંભળવાવાળો મજબૂર છે. બધાની મજબૂરી એવી ભેગી છે કે આમાં ભગવત નામ આમ કહે કે જેટલું સાંભળો છો એ અમારા ભાગ્ય એમ. ભગવત નામ એમ કહે છે કે તમે આટલું સાંભળો છો ને એ અમારા ભાગ્ય, એવી હાલત છે. તો કહેવાનો તાત્પર્ય કે ખૂબ સારી રીતે શ્રવણ કરાવે છે. અમારા પરમ ભગવદીએ ગોપાલ બાબા મરજાદી એમને, એમના પરિવારને, અમારે ગોવિંદદાસ, શ્યામદાસ, વલ્લભદાસ ને ઓલા નાના એમનું શું નામ છે? હા, વિઠ્ઠલદાસને. બપોરે જ મધ્યાહનમાં જ ઓલા ભાઈ કહેતા હતા કે બધાના નામ ઠાકોરજી ઉપર છે તો હોવા જ જોઈએ. ચિંટુ ને પિન્ટુ ને આવા રાખો એનો કંઈ ફલ નથી મળતું. ફલ મળતો હોય તો બરાબર છે. ઓલું આ ભૂલથી એ બોલાય, ભૂલથી પણ મોઢાથી નીકળી જાય. પતિત સ્ખલિતો ભગ્ન સંદષ્ટ સ્તપ્ત આહત હરિરીત્યવશેનાહ પુમાન નારહતિ યાતનામ. ષષ્ઠ સ્કંદ ભાગવતમાં અજામિલના પ્રસંગમાં આવે છે. પતિત પડતા પડતા આપણા મોઢાથી નીકળે, હે ભગવાન એ ફલ દે છો થોડું, નથી દેતો એવું નથી. સ્ખલિત પીસલી જાઓ. ભગ્ન તમારે ગામડામાં એવું બહુ બને કે કેરી ઉતારવા ઝાડ ઉપર ચડે, પછી અમે આવીએ એટલે બિચારા ખાટલા ઉપર શું થયું બાપા? એ કૃપાનાથ ઝાડમાંથી પડ્યો નીચે. એવા કેટલાને અમે આશીર્વાદ આપ્યા, ભાઈ પાછો ઊભો થાવ. હવે તો પતિત સ્ખલિત ભગ્ન, કોઈના હાથ પગ ભાંગી જાય કે એવી સ્થિતિમાં પણ ભગવદ નામ મોઢાથી નીકળે. સંદષ્ટ સાપ કાટે કે કોઈ જીવજંતુ મારે, તપ્ત બળી જાય, આહત મારવામાં આવે, એવા સમયે પણ જો એવી સ્થિતિમાં પણ કે જ્યાં આપણો મન કંઈ ભગવાનમાં લાગેલો નથી, પણ જો મુખથી હે પ્રભુ, હે મહાપ્રભુજી, હે ભગવાન. અમારા દાદીજી આજ્ઞા કરતા કે સતત આ બોલતા રહેવું જોઈએ, હે મારા નાથ, હે પ્રભુ, હે શ્રી ઠાકોરજી. આવી સ્થિતિમાં પણ ભગવદ નામ લેવાય, એ પણ ક્યારેય નિષ્ફળ જતો નથી. તો પ્રિયજનો, કહેવાનો તાત્પર્ય કે જે એમણે નામ રાખ્યા છે સમજી સોચીને રાખ્યા છે કે કમથી કમ રાડ પાડો ત્યારે ભગવદ નામ તો લેવાય. એ ખૂબ સારું છે. સમસ્ત સિદ્ધપરા પરિવારને, સાંગાણી પરિવારને, ઉપસ્થિત અમારા વાવડીના બધા વૈષ્ણવોને, અમને વાવડી ગામની ભક્તિ ઉપર દાદાજીને, કાકાજીને, અમને
ખૂબ ગર્વ રહ્યો છે. આ ગામ ભગવત ભક્ત ગામ રહ્યો છે. તો સમસ્ત ગામને, ઉપસ્થિત વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આશીર્વાદ. ધન્યવાદ.